નમસ્કાર. એલ્યુમિનાઈ ઓફ IJHS પોડકાસ્ટમાં હું નરેન્દ્ર રામાનુજ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જાણો છો એમ પોડકાસ્ટમાં આપણે સમાજમાં જુદા જુદા ક્ષેત્રમાં પોતાની સેવા આપી રહ્યા છે એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ આપણે અહીંયા પરિચય મેળવીએ છીએ, એમના અનુભવો શેર કરીએ છીએ, એમના અભ્યાસકાળના, એમના કારકિર્દીના એ અનુભવો આપણને અહીંયા આપે છે અને આપણી જે કોમ્યુનિટી છે, આપણી જે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ છે એમને નિહાળે છે. જી, તો આજના આપણા મહેમાનશ્રી છે સુજ્ઞશ્રી વીણાબેન મહેતા, જેઓ આ શાળામાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ આ જ શાળામાં ભૂતપૂર્વ શિક્ષિકા તરીકે પણ એમને ફરજ બજાવેલ છે. તો હું વિનંતી કરીશ વીણાબેન મહેતા, આપ આપનો પરિચય આપશો, ત્યારબાદ આપણે પોડકાસ્ટમાં પ્રશ્નોત્તરીની ચર્ચા કરશું. જી, વીણાબેન. આજની ઘડી રણિયામણી મારી વિદ્યા ભૂમિના, મારી સંસ્કાર ભૂમિના, જી, મારી કર્મ ભૂમિના, મારી તીર્થ ભૂમિના અમૃત મહોત્સવની વધામણી. વાહ, ખૂબ સરસ. ઇન્દ્રભાઈની વિદ્યાર્થીઓની સ્મૃતિ મંજુષામાંથી રત્નો મેળવવાની તમારી જે જહેમત છે એના માટે હું તમને, બેલાબેનને, તમારી સમગ્ર ટીમને તહે દિલથી વધાવું છું. જી, પણ કંકુ ચોખાથી નહીં, કારણ કે રસમ અમારી જુદી, જી, રિવાજ અમારા નોખા, અમારે તો શબ્દો જ કંકુ ને શબ્દો જ ચોખા. ચોખા. જી, મારો પરિચય આપું તો સૌથી વધારે મને મારો પરિચય એ રીતે આપવો ગમશે કે આ શાળામાંથી જ મેં વિદ્યા અર્જિત કરી જી, અને આ શાળાને વિદ્યા અર્પિત કરી, અલબત્ત થોડા સમય માટે. એના સિવાય જો મારા વ્યક્તિત્વના બીજા પાસા હોય તો એ છે 40 વર્ષ આકાશવાણી કલાકાર તરીકે કામ કર્યું. જી, હું કવયિત્રી છું, લેખિકા છું, સંપાદિકા છું, એન્કર છું. પણ આ બધામાં મુઠ્ઠી ઊંચેરું પરમ સૌભાગ્ય મને આ શાળાની શિષ્યા અને શિક્ષિકા હોવાનું છે. જી, જી, આ છે મારો મામૂલી સુપરિચય. જી. IJHS ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલનું જે આપણે ટૂંકું નામ IJHS કહીએ છીએ, એની સ્થાપના અને ભૂતકાળ વિશે આપ શું જાણો છો, વીણાબેન? આઝાદીની ઉષાના કુમળા કિરણો હજી પસરી રહ્યા હતા. જી, 1947માં આઝાદી મળી અને 1949માં બંધુ બેલડી, ડોસાભાઈ લાલચંદ થાવર, જી, કરમચંદભાઈ લાલચંદ થાવર, એ ઉદાર દિલેર મહાજન શ્રેષ્ઠ, એમણે ડોસાભાઈની જીવન સંગીનીના સૂચનથી પોતાની માતાની સ્મૃતિમાં, ઇન્દિરાબાઈની સ્મૃતિમાં આ શાળાની સ્થાપના કરી. જી, રાજાજી પાસેથી જમીન લીધી અને જમીન ઉપર ઉત્તમ સુવિધાયુક્ત કલાત્મક દીકરીઓ જ્યાંથી તમામ પ્રકારનું શિક્ષણ મેળવી શકે જી, એવી શાળાની સ્થાપના કરી. જી મેમ. એ સમયે મેમનું ઇન્ટરવ્યુ લીધું હતું ત્યારે એમણે કહેલું કે એ સમયે 1949માં બંને ભાઈઓએ થઈને 1 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. એ સમયે એ રકમ બહુ મોટી કહેવાશે. તો અત્રેથી આપશ્રી દ્વારા આ શાળા પરિવાર તરફથી, આ કોમ્યુનિટી તરફથી એમના કુટુંબીજનોને આપણો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેના થકી આપણે આજે આ શાળામાં બેસીને આપણે પોડકાસ્ટ લઈ શકીએ છીએ. જી મેમ, IJHSમાં આપનો અભ્યાસકાળની શરૂઆત ક્યાંથી થઈ? ઇન્દ્રભાઈમાં મારા અભ્યાસકાળની શરૂઆત ધોરણ 5 થી 11 અને વર્ષની રીતે 1955 થી 1962. જી, એ સપ્તરંગી સોનેરી મેઘધનુષી વર્ષો સદૈવ મારા કાળજે કંડારાયેલા રહેશે. કારણ કે બાલ્યાવસ્થામાંથી કિશોરાવસ્થામાં આવતી કિશોરીઓ અને 5મું ધોરણ એટલે નાની બાળકીઓ, જી, ચોક્કસ, એ સમયનો જે ગાળો હતો એ મને જગજીતસિંહની ગઝલ યાદ અપાવે છે. ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो,
भले ही छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो कागज की कश्ती, वो मेरा बचपन, जी। वो कागज की कश्ती, वो बारिश का पानी। જી જી ચોક્કસ. તે સમયના આચાર્યશ્રી. એ સમયના અમારા આચાર્યશ્રી અત્યંત જાજ્વલ્યમાન, પ્રભાવશાળી, જી. સંસ્કારથી સમૃદ્ધ, હમ. સાદગીની મૂર્તિ એવા સાવિત્રીબેન ભટ્ટ હતા. જી. શાળા પરિવાર માંથી આપ કહી શકશો? હજી થોડા ઘણા મને યાદ છે. જી. દુર્ગાબેન પંડ્યા, ઉષાબેન વ્યાસ, હમ. સુશીલાબેન પાઠક, જી. ડાઈબેન ઠક્કર, મધુબેન વૈદ્ય, જયશ્રીબેન, હમ. સુમનબેન, સિંધુબેન, લતાબેન, જી. અને શિક્ષકોમાં ચિત્ર શિક્ષક પ્રીતમલાલભાઈ જોશી, હમ. સંગીત શિક્ષક અબ્દુલ્લાભાઈ જાફરાની, હમ. અને સીવણ શિક્ષિકા ગોદાવરીબેન જોશી. જી, જી. એટલા મારા સ્મરણમાં આવે છે. જી મેમ. એ સમયે આપણી સાથે આપના જે સહપાઠી હશે એમને આપ યાદ કરશો તેથી તો એ પણ પોડકાસ્ટ જોઈને ચોક્કસથી એક થશે કે ના અમારા મિત્ર અમને યાદ કરે છે. આજની ઘડીએ પણ મારા બે ચાર મારી સખીઓ એવી છે જી. કે જેની સાથે મારો ટેલિફોનિક અને વિડીયો કોલિંગ વ્યવહાર ચાલુ છે. જી જી જી. એમાં એક દમયંતીબેન ગુજબટી, હમ. ભાનુબેન ઝવેરી, પ્રતિમાબેન જાની જી. અને જલુબેન ખત્રી. અચ્છા. જી મેમ, થેન્ક યુ. આપના અભ્યાસકાળ દરમિયાન કોઈ સિદ્ધિ આપની હોય અથવા તો શાળાની હોય, કોઈ એવો યાદગાર પ્રસંગ હોય, કોઈ પ્રેરણાદાયી પ્રસંગ હોય તો જે આપના જીવનમાં આપને કોઈ પરિવર્તન લાવી શક્યું હોય? મારી સિદ્ધિમાં કહું તો વક્તૃત્વ મુખ્ય ગણાય. જી. આમ તો હું બધી પ્રવૃત્તિમાં મારી આંગળી ઊંચી જ હોય, ભાગ પણ લઉં, હમ. એનો અગ્ર હિસ્સો પણ બનું, પણ કોઈ પણ વિષય પર જો બોલવાનું હોય જી. તો હું એમાં બોલતી અને એમાં જીતતી પણ ખરી. હમ. સર્ટિફિકેટ, શિલ્ડ, ટ્રોફી, રોકડ પુરસ્કાર હમ. એમને એ શાળા સમય દરમિયાન ખૂબ જ મેળવ્યા હતા. હમ. અને એ પોતાની જાતને અભિવ્યક્ત કરવી, પોતાના વિચારો દ્રઢતાથી મૂકવા, જી. એ બધું હું શાળા સમય દરમિયાન શીખી હતી, જે આજની ઘડીએ પણ મને યાદ આવે છે. ચોક્કસ. અને એને કારણે હું સારી એવી એન્કર બની શકી ઈશ્વર કૃપાથી. જી જી જી. આપના ફેવરેટ ટીચર્સ, આપના પ્રિય શિક્ષક વિશે પણ આપ કહી શકશો? મારા પ્રિય શિક્ષક એક તો દુર્ગાબેન પંડ્યા જી. અને બીજા પૂજ્ય સાવિત્રીબેન ભટ્ટ. જી જી. અમારા ભાષા શિક્ષક દુર્ગાબેન પંડ્યા હતા, એ જોડણીની જરા પણ ભૂલ ચલાવી ના લે. હમ. અને બીજું, જો આપણે સુંદર કંઈ લખ્યું હોય જી. તો વર્ગમાં તો શાબાશી આપે જ, હમ. પણ 8મા ધોરણમાં મેં એક ફૂલની આત્મકથા લખી હતી. જી. એ એમને એટલી ગમી કે ચારે ક્લાસમાં એ મને લઈ ગયા અને મારી પાસે વંચાવી. અચ્છા. અને ત્યારથી મારો નિબંધ અને લેખનનો પાયો પડ્યો ચોક્કસ. કે લખવું તો સુંદર લખવું, એની કદર થાય જ છે. અને સાવિત્રીબેન ભટ્ટની તો શી વાત કરું, હમ. કારણ કે પોતે લબ્ધ પ્રતિષ્ઠિત વિવેચક વિશ્વનાથ ભટ્ટના સુપુત્રી, એટલે એમની વિદ્વતાનો અંશ એમને મળેલો. હમ. એ ધોરણ 10માં અમારું વ્યાકરણ લેતા, અચ્છા. છંદ અને અલંકાર, હમ. અને એ એટલી સુંદર રીતે શીખવતા કે હું પછી શિક્ષિકા બની, એમને જોઈને મને એમ થતું કે હું પણ આ શિક્ષિકા બનીશ, અને બની પણ ખરી. જી. ત્યારબાદ ભાષાના પાઠ અને કવિતા તો આપણે સુંદર રીતે સમજાવતા જોઈએ. હમ. પોસ્ટ ઓફિસનો પાઠ હોય તો એની મરિયમનો કાગળ મળે હમ. ત્યારે અલી ડોસાની આંખમાં પણ આંસુ હોય ને આખા વર્ગની આંખમાં પણ આંસુ હોય. ચોક્કસ. પણ વ્યાકરણ એવી વસ્તુ છે કે તમે સાચું લખો તો કોઈ કાપી ન શકે, હમ. અને ખોટું લખો તો કોઈ આપી ન શકે. યસ યસ. એટલે ભાષામાં પાયો પાકો કરાવવામાં વ્યાકરણ મને બહુ કામ આવ્યું. અને જી. મેં પણ મારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને એ જ કહ્યું કે વ્યાકરણ જો તમારું સારું ને સાચું હશે તો ભાષા સુધી જળવાશે, જી. ભાષા સુધી જળવાશે તો આપોઆપ માર્ગ ખેંચાઈને આવશે. હમ. અને એ પાયો મારો સાવિત્રીબેને. જી જી મેમ, ચોક્કસ. વીણાબેન, આપે જે આપના અભ્યાસક્રમ કાળનો અહીંયા પરિચય આપ્યો,
એના ઉપરથી હું એટલું તો ચોક્કસ કહીશ કે શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં આપણે જે અભ્યાસ કર્યો એમાં આપનું જે સંસ્કાર સિંચન થયું આ શાળામાં, અને આપણે જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો, અને એક તમને પ્લેટફોર્મ મળ્યું છે. જેમ તમે કીધું એમ કે સાહિત્યમાં આપ રસ ધરાવો છો, એક કવિયત્રી છો, આપ એન્કર પણ રહી ચૂક્યા છો, આપ આકાશવાણી પણ પ્રોગ્રામ દઈ ચૂક્યા છો. તો હું માનીશ કે ઇન્દિરાબાઈમાંથી જે પણ આપને મળ્યું છે આપના શિક્ષકો દ્વારા, એ થકી આપની ભાષા સુધી પણ થઈ, આપણી પાસે શબ્દો ભંડોળ પણ વધ્યા, જેથી આપ સાહિત્યમાં આગળ કરી શક્યા. તો ખૂબ ખૂબ આભાર બેન. શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આપણે કારકિર્દીની શરૂઆત કેવી રીતે કરી? 62 થી 66 કોલેજ કરી. જી. અને ત્યાં પણ વક્તૃત્વ સ્પર્ધા, ડિબેટ, નાટક, નૃત્ય નાટિકા વગેરેમાં ભાગ લેતી. જી. અને મારા પહેલા જે વર્ષો હતા એમાં વર્ગ દીઠ એક CR હતા. અચ્છા. જ્યારે હું FY માં આવી, એટલે કે કોલેજના બીજા વર્ષમાં, ત્યારથી સમગ્ર મહિલા વિભાગ માટે એક જ LR હતા. અને એમાં હું ચૂંટણીમાં ઊભી અને જીતી પણ ખરી. અચ્છા. બીજું, ઇન્દિરાબાઈમાં જે તેજસ્વીતાનો પાયો પડ્યો હતો એને કારણે 62 થી 66 ચારે વર્ષોમાં મને મેરિટ સ્કોલરશિપ મળી. વાહ. ઇન્દિરાબાઈમાં તો કાંઈ હતી જ નહીં ફી. જી. ત્યાં પણ મેરિટ સ્કોલરશિપ. અને 66 પછી 67માં મેં નોકરીની શરૂઆત કરી. અચ્છા. આપ કોલેજ દરમિયાન લાલન કોલેજની વાત કરો છો? જી. હું થોડુંક એટલું ઉમેરીશ કે લાલન કોલેજમાં પણ આ બંને બંધુઓ, ઠાવર બંધુઓ, એમણે પણ ભંડોળ ભેગો કરવામાં એમનો ખૂબ સારું યોગદાન છે. એમને એ સમયમાં હું તમને વાત કરું, એમની સાથે મારી વાતચીત થઈ, ટેલિફોનિક વાતચીત અને પોડકાસ્ટમાં પણ. તો લાલન સાહેબ પાસે એ વખતે એમણે 2 લાખ રૂપિયાનું ભંડોળ ભેગું કર્યું હતું અને લાલન કોલેજનો પાયો સ્થાપ્યો હતો. તો બંને બંધુએ 1939માં સ્થપાયેલી ઇન્દિરાબાઈ કન્યા શાળા વાણિયાવાડ, જે પ્રાથમિક શિક્ષણની હતી, ત્યારબાદ આ કન્યા શાળા, આ ગર્લ્સ હાઈસ્કૂલ 1949માં સ્થાપી, અને ત્યારબાદ પણ શિક્ષણ ક્ષેત્રે એમણે આગેકૂચ ચાલુ જ રાખી અને કોલેજ કક્ષાએ પણ એમણે યોગદાન આપેલું છે. તો ફરીથી એ જે દિલેર દાતાઓ છે એમના થકી જ કચ્છમાં કચ્છની દીકરીઓ માટે શિક્ષણનું યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડેલ છે. જી મેમ. તો કારકિર્દીની શરૂઆત આપની ત્યાંથી થઈ અને ત્યારબાદ આપે કઈ રીતે વ્યવસાયિક તાલીમ લીધેલી છે? કારકિર્દીની શરૂઆત મારી 30/67 થી જી અધ્યાપન મંદિરમાં, જે હવે ડાયટ કહેવાય છે. જી. અને એનો ગાળો પણ ટૂંકો હતો, 4/11/67 સુધી. અચ્છા. ત્યારબાદ મારી બદલી અહીંયા મારી માતૃ સંસ્થામાં થઈ 6/11/67 થી 21/3/68 સુધી. જી જી. એ પણ ગાળો બહુ નાનો, માત્ર 4.5 મહિનાનો. અચ્છા. પણ જેને કહી ને, કાળવી કેળી એ આપણો ઘડીક સંગ, આ તમને તોય લાગી જશે જન્મો જન્મ એનો રંગ. હસતી ખિલખિલાતી માસુમિયતના મેકઅપથી ભરેલી, નિખાલસતાની સંપદાથી ભરેલી એ નાનકડી છોકરીઓને ભણાવવાનું મને ખૂબ ખૂબ ગમ્યું હતું, ગમતું હતું અને ગમતું રહેશે. અને એ સમયની કિશોરીઓમાં એક તો આપણા હંસાબેન ઠક્કર, શ્રેષ્ઠ શિક્ષિકા. બીજી કિશોરી મને યાદ છે બીનાબેન દવે, કે જે ડેપ્યુટી મામલતદાર સુધી પહોંચી હતી. મારો ગાળો બહુ ઓછો, એટલે વધારે સમય પછી આ બંને સાથે મારો સંપર્ક હજી પણ છે, પણ પછી એ સંપર્ક ઓછો રહ્યો. IGHS માં વ્યવસાયિક હતો, ત્યારબાદ આપણે કઈ શાળામાં? જી. ત્યારે શું થયું કે માર્ચમાં સરકારે કરકસરના પગલા હેઠળ અમને છૂટા કર્યા. અચ્છા. અને પછી હું B.Ed કરવા પોરબંદર ગઈ. ત્યારે બહુ બધા B.Ed ન કરતા, એમ કે એમને નોકરી મળે છે તો શા માટે. પણ મારા બાપુજીને થયું કે તને જે ક્ષેત્રમાં જવું છે તો એની તું પૂર્ણ તાલીમ લે. અને મારાથી મારા મોટા બેન હસમુખબેન મહેતા, જે અહીંયા કાર્યકારી આચાર્ય તરીકે ઇન્દિરાબાઈમાં કામ કરી ગયા છે, એ પણ ત્યાં પોરબંદર ગયા હતા. અને હું પણ ત્યાં પોરબંદર ગઈ અને B.Ed.માં ડિસ્ટિંક્શન લઈ આવી. ત્યાર પછી હું જ્યારે પાછી આવી ત્યારે મારી પાસે 3 ઓર્ડર પડેલા હતા,
અચ્છા. કારણ કે એક તો બીએડ વાળા મળે નહીં અને આવી સારી એટલે કક્ષાવાળા એટલે એક પીસીબી મહેતા, બીજી સાર્વજનિક હાઈસ્કૂલ અને ત્રીજી અમારી માતૃ સંસ્થા. જી. એટલે સામાન્ય રીતે એમ જ થાય કે સરકારી નોકરી જ લેવાય, પણ એ દરમિયાન ત્યારે જે નાદાન ઉંમર હતી ને એમાંથી બધી સમજણ આવી કે અહીંયા જો સરકારીમાં રહેશું તો બદલી તો થશે જ અને 3 વર્ષે અચૂક બદલી થશે. એટલે મને ડર લાગ્યો કે મારે મારા પરિવારને મૂકવો નથી. જી. ભલે પગાર ડબલ હતો સરકારીમાં ને અહીંયા તો ખાનગી એટલે સાવ ખાનગી, એમ આમ ટ્રસ્ટીઓને બધા સારા પણ આર્થિક સ્થિતિ એટલી નહીં. એટલે ઘણાએ કહ્યું કે તને પગાર ઓછો મળશે, તારી સલામતી નહીં, પણ મેં કહ્યું મને ઘરનો મબલખ પ્રેમ મળશે એ જ મારો પગાર. એટલે મેં સાર્વજનિક સ્કૂલ સ્વીકારી અને ત્યારથી એ સાર્વજનિક સ્કૂલ એટલે હવે વીડીમાં કન્વર્ટ થઈ ગઈ. જી જી જી. અને ત્યાં મેં ખૂબ કામ કર્યું, ખૂબ મને આનંદ આવ્યો. જી. ત્યાં હું સાહિત્ય સમિતિ, સાંસ્કૃતિક સમિતિ, પ્રાર્થના સમિતિ એ ત્રણેય સંભાળતી. જી. એટલે એ સાંસ્કૃતિકના પાસામાં કહું, સૌ પ્રથમ સાહિત્યમાં સાપ્તાહિક બુલેટિન, વાર્ષિક હસ્તલિખિત અંક, એક થીમ આધારિત, ધારો કે વર્ષાગીત, મેઘમલ્હાર, તો દરેક વિદ્યાર્થીને કહું કે તમારે બધા એક એક વર્ષાગીત લઈ આવવાનું. આપણી લાઇબ્રેરી ફંફોશો, વિજયરાજજીની ફંફોશો, ડિસ્ટ્રિક્ટની ફંફોશો, રોટરીની ફંફોશો, તમારા જે પુસ્તક પ્રેમી વડીલો કે આસપાસના હોય એની પાસેથી કવિતાની લો અને એક એક કવિતા બूंद बूंद से सागर मिले, कतरा कतरा मिल जाता है तो मिलकर सहरा बन जाता है. એ રીતે વિદ્યાર્થીઓ લઈ આવે, એમને પણ એમ થાય કે અમે કંઈક કરીએ છીએ અને એ રીતે અમે હસ્તલિખિત અંકો કાઢતા. હાઇકુનો વર્કશોપ કર્યો હતો 11-12 ધોરણ માટે. શીર્ષક ઉપરથી કહાની, કહેવત પરથી કહાની, સૂત્રલેખન, પાઠ્યપુસ્તકના પ્રિય પાત્રનું મોનો એક્ટિંગમાં રૂપાંતર. કોઈ બીજું નહીં, તમને એ ગમે છે તો મોનો એક્ટિંગ તમે એની કરો, પછી હું બેઠીશું તમને સુધારવાના માટે. યુવક મહોત્સવમાં શિલ્પ લઈ આવવા, નિબંધ લેખન, વક્તૃત્વ, નાટ્ય પ્રવૃત્તિ અને એ રીતે સુવિચારોની સંપદા પણ જિલ્લા કક્ષાએ એક અંક પ્રગટ કર્યો હતો અને અમારા આચાર્ય શ્રી દાણી સાહેબ હતા એને સમગ્ર જિલ્લામાં એ અંક આપ્યો હતો. અને વહીવટી કક્ષાએ વર્ગ શિક્ષક, સુપરવાઇઝર, 10મા અને 12માના બોર્ડની, સાયન્સની, સામાન્ય પ્રવાહની એ બધી પરીક્ષાની સંચાલક અને તાલુકા કક્ષાના યુવક સેમિનાર હોય, પ્રશ્નપત્રની બ્લુપ્રિન્ટ કાઢવાની હોય, પ્રશ્નપત્ર તૈયાર કરવાના હોય, તો એ બધું હું વહીવટી ક્ષેત્રે કરતી. અને આ બધા દરમિયાન એન્કરિંગ તો ચાલુ જ હતું અને વિદ્યાર્થીઓને શીખવવાનું અને એનું પ્રેમ મેળવવાનું પણ મારું સૌભાગ્ય હતું. એટલે લાગ લગાટ ધોરણ 12માં 100% પરિણામ આવ્યું. અમારા ટ્રસ્ટે એક સુંદર પ્રોત્સાહન યોજના કરી હતી કે જેનું 100% પરિણામ આવે એને 1 વર્ષ શિલ્ડ પોતાને ત્યાં રાખવાનું. મારું પહેલે વર્ષે આવ્યું તો મારી ટેબલ ઉપર રહ્યું, બીજે વર્ષે મારી ટેબલ ઉપર, ત્રીજે વર્ષે પણ મારું 100% પરિણામ આવ્યું અને ટ્રસ્ટીએ મને અર્પિત કરી દીધું કે લે બેટા તું હેટ્રિક લઈ આવી, હવે આ શિલ્ડ તારું છે. તો આંકોડીસી કરીને બીએડ સુધી પહેલો નંબર રહી અને જ્ઞાન આપવામાં પણ ઈશ્વર કૃપા કે વડીલોની લાગણી અને એમના માર્ગદર્શન હેઠળ પ્રથમ રહી, એ મારું સૌભાગ્ય છે. જી મેમ, આપણે જે વાત કરી કે આપની કારકિર્દી ક્ષેત્રે સતત 3 વર્ષ 100% પરિણામ લાવવું, તો અત્રેથી શાળા પરિવાર વતી અમારી વિદ્યાર્થીનીઓ વતી આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. કારણ કે 100% પરિણામ લાવવું એટલે એ માટે ખરેખર ખૂબ જ કર્મનિષ્ઠ શિક્ષકો એ જ આ કરી શકે. ખૂબ જ મહેનત જરૂરી છે, સમર્પિત ભાવ હોવો જરૂરી છે શિક્ષણ પ્રત્યે, અને એ આપે કરી બતાવ્યું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. એ બદલ
જી મેમ, તો આઈજીએચએસમાં આપે જે કારકિર્દી પૂરી કરી, આપ નિવૃત્ત ક્યારે થયા છો? હું નિવૃત્ત ઇન્દ્રાબાઈમાંથી તો મને 68માં મુક્ત કરી, જી પણ વિદ્યા સ્કૂલમાં આપણે કોઈ ક્યારેય નહીં ભૂલી શકીએ. જી એ કચ્છીઓ ધરતીકંપનું વર્ષ 2001માં નવેમ્બરમાં મારી નિવૃત્તિ છે. જી અને ત્યાર પછી તો ખૂબ સમય હતો મારી પાસે, એટલે હું અલગ અલગ મંડળોમાં પહેલા પણ જોડાયેલી જ હતી, પણ હવે સમય વધારે રહ્યો એટલે પીપીએસસી, છઠ્ઠી બારી મહિલા મંડળ, જી જી નેહવૃંદ, વરદા મંડળની, નાના વપરા મંડળની સ્થાપના કરી, હેમસંધ્યા મંડળ, જી છઠ્ઠી બારી મહિલા મંડળમાં એક વખત એવી સૂચના આવી કે જિલ્લાની શ્રેષ્ઠ મહિલા સંસ્થા માટે તમારે નિબંધ લખવાનો, જી એટલે તમારે એના વિશે લખવાનું બધું કે તમારી સંસ્થા શું કરે છે. એને કેન્દ્ર તરફથી 14,000 રૂપિયાનું ઇનામ હતું. અચ્છા. અને મેં મારી સંસ્થાનો પરિચય આપી અને 14,000 રૂપિયા મેળવ્યા. વાહ. બીજી એક માં હું હજી કામ કરું છું, નેહવૃંદ, જે શિક્ષિકાઓને લગતી છે. અચ્છા. નિવૃત્ત શિક્ષિકાઓ બધી એમાં જોડાય. અને એમાં અમે શું કર્યું કે પેલા ફળીએ ફળીએ જઈને, અને આમ પણ મુખોમુખ જેની પાસે વધારાના કપડાં હોય, આમ સારા છગડાવાળાને એવા નહીં પણ પોતે પહેરતા ન હોય એ બધાની પાસે અમે રિક્ષા કરીને જઈએ, કપડાના ગાંઠડા લઈ આવીએ, એને છૂટા પાડીએ અને પછી ઝૂંપડપટ્ટીમાં એ વેચવા જઈએ. જી જી. અને બીજું, ભુજની જેટલી પ્રાથમિક શાળાઓ છે એમાં હમણાં જેવો ધૂમધખો તાપ છે, એ તાપમાં કયા વગર પ્રાથમિક શાળામાં જઈએ અને ચપ્પલ લઈને જઈએ, અને પછી બધા દીકરા દીકરીઓને લાઈનમાં ઉભાડીને ચપ્પલ પહેરાવીએ, જેને જે પૂરી થતી હોય એને આપીએ. અને નોટબુક, યુનિફોર્મ કે બીજી કઈ કંપાસ હોય કે જે કઈ જરૂરિયાત હોય એ અમે નેહવૃંદની શિક્ષિકાઓ પૂરી પાડીએ. એ આજ લગી ચાલુ છે. ગરીબ દીકરીને સુહાગ શણગાર આપીએ, 4 સાડી, નાકની સડી, હાથનું છલ્લું, પગના પાયલ, અને બીજું કાને કોટે તો છોકરીઓને ખૂબ જ હોય એ પણ અમે આપીએ. શિયાળામાં સ્વેટર આપીએ. એટલે આ સેવા મને હજી પણ બહુ જ ભાવી અને ફાવી, કારણ કે એ સમયે એ છોકરાઓના ચહેરા ઉપર જે સ્મિત હોય એને આપણે કહીએ ને $1,000,000 સ્માઇલ, અને એનાથી અમને પણ ઉર્જા મળે. અને બાલમુકુંદભાઈ વ્યાસ, જે આપણા ભૂતપૂર્વ શિક્ષણાધિકારી હતા, એમણે તો કચ્છ મિત્રમાં પણ આપ્યું હતું કે નેહવૃંદની શિક્ષિકાઓને સલામ. એ કોણ કહે છે કે આ નિવૃત્ત છે, ઉલટાના વધારે પ્રવૃત્ત છે. એટલે આ કાર્યમાં અમારું હજી ચાલુ છે. બાકી આ મંડળોમાં નિર્ણાયક તરીકે રહેવું, એ રોટરી હોય, ફ્લેમિંગો હોય, લાયન્સ હોય, નવરાત્રીમાં નિર્ણાયક તરીકે રહેવું, નિબંધ વક્તૃત્વ કે યુવક મહોત્સવમાં, યુનિવર્સિટીના ફંક્શનોમાં એ પણ મારું હજુ ચાલુ જ છે. લખવાનું કચ્છ મિત્રમાં, આમતકમાં, ધર્મ સંદેશમાં આધ્યાત્મિક લેખો, કચ્છ શ્રુતિમાં જનરલ લેખો, અને કાયસ્થ સેતુમાં અમારા જ્ઞાતિ ગૌરવ સુભાષચંદ્ર બોઝ, રાજેન્દ્ર પ્રસાદ, હરિવંશરાય બચ્ચન, એના વિશેની આખી સિરીઝ શરૂ કરવી, એવું બધું હું લખું છું. વાહ, સરસ. આપે પરિચય આપ્યો કે નિવૃત્તિ બાદ પણ આપ પ્રવૃત્તિમાં રહ્યા છો. આપના વ્યક્તિત્વ અનુસાર સમાજ સેવા પણ આપે કરી છે. સાથે સાથે સમાજમાં જુદી જુદી સંસ્થાઓ સાથે, ખાસ કરીને નિવૃત્ત શિક્ષિકાઓની જે સંસ્થા આપે જે વાત કરી નેહવૃંદ, અને એમાં જે આપે જે પ્રવૃત્તિ કરી ખરેખર સરાહનીય છે. અને આપની એ પ્રવૃત્તિ અને આપની જે સમાજ સેવા છે એ ચોક્કસથી એનાથી પ્રભાવિત થઈને અમારી આ દીકરીઓ છે ચોક્કસથી એ દિશા તરફ વળે એવું મને લાગે છે કે આપની આ સમાજ સેવા એમના માટે એક પ્રભાવિત લક્ષણ રહેશે આપનું. ચોક્કસ મેમ, આપ જાણો છો એમ કે 2024માં ચાલુ વર્ષે શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલને 75 વર્ષ પૂર્ણ થયા છે, અને એ અંતર્ગત જ આપણે આ પોડકાસ્ટની સિરીઝ ચાલુ રાખેલી છે. અને પોડકાસ્ટની સિરીઝમાં આપણે સૌપ્રથમ હંસાબેન ઠક્કર, આપણે જેમ કીધું એમ આપણા પ્રિય વિદ્યાર્થીની હંસાબેન ઠક્કર રહી ચૂક્યા છે, શ્રેષ્ઠ શિક્ષિકા,
એમનાથી આપણે આ પોડકાસ્ટની શરૂઆત કરી. પ્રથમ પોડકાસ્ટ એમનાથી થયો અને ત્યારબાદ જુદી જુદી વિદ્યાર્થીઓની આપણી સાથે દેશ અને વિદેશથી જોડાતી રહી છે અને એમણે પોતાના અભ્યાસકાળ, એમની કારકિર્દીના અનુભવો શેર કર્યા. તો હજી વધુ ને વધુ વિદ્યાર્થીઓની આપણી સાથે જોડાય તો એ માટે હું આપ દ્વારા એક પ્રેરણાદાયી સંદેશની વિનંતી કરીશ કે આપણે એવો સંદેશો આપો કે જેથી આવનારા અમૃત મહોત્સવની ઉજવણીમાં આપણો સમુદાય વધુ ને વધુ મોટો થાય અને આપણે ઉત્સાહભેર ઉજવણી કરી શકીએ. જી મેમ. જી, બધી બહેનોને મારે જણાવવાનું, સહપાંથી અને સખીઓ, સહકર્મી, તમારી આસપાસ રહેલા સમાજને પ્રેરિત કરો કે ઇન્દિરાબાઈ જેવી શાળામાં કે જે કોઈ પણ માતબર ખાનગી શાળા કરતાં પણ વધારે સુવિધાથી સુસજ્જ છે. જી. અને માત્ર એટલું જ નહીં, એના શિક્ષકો તેજસ્વી છે, વધતા પ્રેમાળ, સંવેદનશીલ અને હુંફાળા છે. જી. એ એમની વિશેષતા છે. તમને સાધન મળશે પણ સાધનથી શીખવાડનાર જો પ્રેમાળ શિક્ષક નહીં હોય તો એનો કશો અર્થ નથી. જ્યારે ઇન્દિરાબાઈ હાઈસ્કૂલની આ એક વિશેષતા છે. તો આવા શિક્ષકો પાસે ઉત્તમ સાધનો વડે શીખવાનું મળે છે. ઘડતર પણ થાય છે, ભણતર પણ થાય છે અને જીવન મૂલ્યોનું ચણતર પણ થાય છે. જી, તો ચોક્કસ. તમે તમારી દીકરીઓને ખાસ પ્રેરિત કરો, ખાસ આગ્રહ રાખો કે એ લોકો આ શાળામાં આવે અને અહીંયાથી જ્ઞાન અર્જિત કરે. જી. અને બીજું, મારા જેટલી સખીઓ એ પોતાની માતૃ સંસ્થા માટે કોઈ પણ પ્રકારનું ઋણ ચૂકવે. જી. એ પછી સામાજિક હોય, શૈક્ષણિક હોય જી. કે આર્થિક હોય જી. કે ઘણી વખત તો શારીરિક શ્રમ પણ હોય ચોક્કસ. કે કોઈ આઈડિયા હોય, કોઈ પણ રીતે તમે આ માતૃ સંસ્થાને મદદરૂપ થાઓ જી. અને એમાં જોડાઓ. કારણ કે સમય રહે કિંતુ રહે સ્મૃતિની ભીની મીઠાશ. જી, ચોક્કસ મેમ. ખૂબ ખૂબ આભાર. મને ચોક્કસથી એટલી ખાતરી છે કે આપના સંદેશથી અમારી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ અથવા તો આ સમાજના જે પણ લોકો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે ચોક્કસથી પ્રભાવિત થશે. આવી જ રીતે આ પોડકાસ્ટમાં આવા જ એલ્યુમિનાઈ આપણી સાથે રહેશે. આ હતા સુગ્નશ્રી વીણાબેન મહેતા કે જેઓ આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની રહી ચૂક્યા છે, ભૂતપૂર્વ શિક્ષિકા રહી ચૂક્યા છે, સમાજ સેવિકા પણ રહી ચૂક્યા છે અને સાથે સાથે એક કવિયત્રી પણ છે, સાહિત્યમાં સારો રસ ધરાવે છે અને આજે પણ આ ઉંમરે પણ એ સમાજમાં જુદી જુદી સંસ્થાઓ સાથે જોડાઈને સમાજમાં પોતાનું યોગદાન આપે છે. તો વીણાબેન, આપે આપનો કિંમતી સમય આપીને આ પોડકાસ્ટમાં જોડાણા એ બદલ ખૂબ ખૂબ આભાર. આપને અમારા શાળા પરિવાર વતીથી, અમારી કોમ્યુનિટી વતીથી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમે મને આ મંગલ અવસરે જી. અહીંયા આવવાનું, મારી શાળાના સંભાળનાને ફરીથી જીવંત કરવાનો જે અવસર આપ્યો જી એ બદલ હું આપણો ખૂબ 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 ધન્યવાદ. જી, થેન્ક યુ મેમ, થેન્ક યુ. જી. તો આ હતા સુગ્નશ્રી વીણાબેન મહેતા. નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળીશું આવા જ એલ્યુમિનાઈ સાથે. હું છેલ્લે તમને એક અપીલ કરું છું, આપ પણ આવા પોડકાસ્ટમાં જોડાઓ, અમારી સાથે જોડાશો, આપ આપના અનુભવ શેર કરશો અહીંયાથી, અભ્યાસકાળના, આપની કારકિર્દીના અથવા તો ઇન્દિરાબાઈની કોઈ મીઠી સ્મૃતિ આપની પાસે હોય એ પણ આપણે રજૂ કરશો. આપણા સમુદાયને મોટો કરવા માટે આપણી પાસે સોશિયલ મીડિયાનું માધ્યમ છે, વોટ્સઅપનું માધ્યમ છે, ગૂગલ ફોર્મનું માધ્યમ છે, આવા પોડકાસ્ટનું માધ્યમ છે, જેના દ્વારા આપણે આપણા IGHSના સમુદાયને વધુને વધુ મોટો બનાવી શકીએ અને આપણા આવનારા અમૃત મહોત્સવની ઉજવણી આપણે ઉત્સાહભેર કરી શકીએ. તો આપ આ પોડકાસ્ટમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારો કોન્ટેક્ટ નંબર છે, એના દ્વારા મને મેસેજ કરી શકો છો. હું મારા આયોજનમાંથી ચોક્કસ એક તારીખ ફાળવીશ અને આપને આમંત્રિત કરીશ. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળશું. થેન્ક યુ. ધન્યવાદ.